હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 9.3ના 16th નંબર સમ સુધી ક્લિયર કરી નાખ્યું છે આપણે શ્રેણી અને શ્રેણીમાં. તો ક્વેશ્ચન નંબર 17થી આપણે ડિસ્કશન આગળ વધારીએ. ક્વેશ્ચન નંબર 17 સાબિત કરવાનો છે સમ કે જો સમગુણોત્તર શ્રેણીના ચોથા, 10મા અને 16મા પદ, ચોથા, 10મા અને 16મા પદ અનુક્રમે એક્સ વાય અને ઝેડ હોય, એક્સ વાય અને ઝેડ હોય તો સાબિત કરો કે એક્સ વાય ઝેડ સમગુણોત્તર શ્રેણીમાં છે. તો સાબિત કરો કે એક્સ વાય અને ઝેડ સમગુણોત્તર શ્રેણીમાં છે. ચાલો, અહીંયા 3 પદ તમને આપેલા છે, ચોથું, 10મું અને 16મું, કે જે પદ છે એક્સ વાય અને ઝેડ. તો આપણે એવું સાબિત કરવું છે કે એક્સ વાય ઝેડ છે એ સમગુણોત્તર શ્રેણીમાં છે. હવે સમગુણોત્તર શ્રેણીમાં જેવું સાબિત કરવા માટે આપણે એવું કરી શકાય કે એક્સ વાય અને ઝેડનો જો સાબિત કરવું હોય તો સમગુણોત્તર શ્રેણીની લાક્ષણિકતા શું છે? તો કે ક્રમિક પદોનો જો તમે ગુણોત્તર લેશો તો ગુણોત્તર સમાન મળે તમને. તો આપણે બીજાના છેદમાં પેલું પદ એટલે કે વાયના છેદમાં એક્સ કરશું અને પછી શું કરશું? ઝેડના છેદમાં વાય. તો આ બે એક સરખા પ્રૂવ થવા જોઈએ, ઇક્વલ. તો તમે કહી શકો કે એક્સ વાય ઝેડ છે એ સમગુણોત્તર શ્રેણીમાં છે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. જો ચોથું પદ છે એ એક્સ, તો અહીં A4 = x આપેલ છે. હવે A4 નું ફોર્મ્યુલા શું થાય? સમગુણોત્તર શ્રેણીના ચોથા પદનું. દર વખતે હવે એવું લખતો નથી કે ધારો કે પ્રથમ પદ A અને સામાન્ય ગુણોત્તર R છે. એ વ્યાપક સ્વરૂપે બધા એ જ રાખવાનું છે. પ્રથમ પદ A અને સામાન્ય ગુણોત્તર છે એ સ્મોલ r. ઇન કેસ કોઈ એવો ક્વેશ્ચન આવે કે તમારે આલ્ફાબેટની કોઈ કન્ફ્યુઝન થતું હોય તો અહીંયા તમે કેપિટલ A અને કેપિટલ R છે તમે લઈ શકો છો. પણ જનરલી 99% કેસમાં A સ્મોલ રાખવાનો, R પણ કેવો રાખવાનો? સ્મોલ. તો સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ એનો ફોર્મ્યુલા થશે A × R³. જેટલામું પદ હોય એના કરતાં 1 ઘાત ઓછી બરાબર x. આને કહી દો સમીકરણ નંબર 1. હવે જો આમાં આગળ કાંઈ થાય નહીં બીજું, કારણ કે બધા જે અનનોન જ છે આપણા માટે. નથી એની ખબર, એક્સ ની વેલ્યુ શું છે એ નથી ખબર, રેશિયો નથી ખબર. જસ્ટ ખાલી એટલું પ્રૂવ કરવાનું છે કે એક્સ વાય ઝેડ છે સમગુણોત્તર શ્રેણીમાં છે. એટલે આમાં કોઈ કિંમત એવી ન મળે તમને કોઈ શ્રેણીના 3 પદ નહીં મળે. તો આના માટે તમારે થિયરી સ્ટ્રોંગ હોવી જોઈએ કે ભાઈ સમગુણોત્તર શ્રેણીની લાક્ષણિકતા શું? તો કે રેશિયો જે સમાન મળવો જોઈએ. ઓકે, એ લાસ્ટમાં તમને ખબર પડી જશે. ચાલો, અત્યારે તો આપણને જે 3 શરત આપેલી છે એ 3ને આપણે મેથેમેટિકલી રિપ્રેઝન્ટ કરીએ કે જેની પહેલું જે ઇક્વેશન જે આવું થશે કે AR³ = x. હવે 10મું પદ, તો ફરી પાછું લખું છું કે A10 = y આપેલ છે. 10મું પદ શું આપેલું છે? y. તો કે therefore A × R⁹ = y. આને આપી દે સમીકરણ નંબર 2. 10મું પદ છે એટલે r ની 9 ઘાત આવશે. તેવી જ રીતે 16મું પદ એટલે કે A16 = z આપેલ છે. તો કે therefore આ થશે A × R⁵ = z. સમીકરણ નંબર 3.
ઓકે, હવે સાબિત કરવાનું છે તમારા મગજમાં હોય ને તો એ પ્રમાણે તમારે સમીકરણ 1, 2 અને 3 ઉપર પ્રોસિજર કરવાની છે, મેથેમેટિકલ ઓપરેશન. સાબિત એવું કરવું છે કે y ના છેદમાં x બરાબર z ના છેદમાં y. તેનો મતલબ અંશમાં y રાખવાનો છે, છેદમાં x. તો સમીકરણ 2 માં જો y છે, સમીકરણ 1 માં x છે, એનો મતલબ કે સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા. બરોબર, સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા. તો લેફ્ટ સાઈડ છે એનો આપણે ભાગાકાર કરીએ તો અંશમાં આપણે આ રાખશું a ગુણ્યા r ની 9 ઘાત એના છેદમાં સમીકરણ 1 એની લેફ્ટ સાઈડ છે a into r raised to 3 is equal to y by x. હવે જો એ કેન્સલ થઈ જશે, ઉપર 9 ઘાત છે, નીચે 3 છે, એટલે ફાઇનલ આવું થશે કે તેથી y by x બરાબર r raised to કેટલા થઈ જશે 6. 3 જે ઉપર માઇનસ થશે, આને આપી દો સમીકરણ નંબર 4. ઓકે, હવે શું કરવાનું છે જુઓ, ત્રીજા પદના છેદમાં બીજું પદ એટલે કે z ના છેદમાં y. તો z માં છે, z છે એ કયા સમીકરણમાં આવે છે તો કે સમીકરણ નંબર 3 માં. તો સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાગવાનું છે. તો સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાગતા. તો શું થશે જો, a ગુણ્યા r ની 15 ઘાત ડિવાઇડેડ બાય સમીકરણ 2 એટલે કે a into r raised to 9 is equal to z upon y. તો આમાં પણ a અને a કેન્સલ થઈ જશે, ઉપર 15 ઘાત છે, નીચે 9, એટલે આ 9 છે એ અંશમાં જશે એટલે માઇનસ થઈ જશે. તો 15 માંથી 9 જાય તો 6. તો એનો મતલબ કે તેથી z upon y is equal to r raised to 6. આને કીધું સમીકરણ નંબર 5. તો હવે તમે નિરાતે જોશો તો તમને ખ્યાલ આવશે કે સમીકરણ 4 અને સમીકરણ 5 એમાં જમણી સાઈડ બેયની સરખી છે, ચેક કરી લો. રાઈટ હેન્ડ સાઈડ r ની 6 ઘાત. ઓકે, તો ડાબી સાઈડ છે એ પણ કેવી થવી જોઈએ, સરખી જ થવી જોઈએ, અને સરખી હોય જ. બરોબર, તો હવે એમ લખું છું કે સમીકરણ 4 અને 5 પરથી સમીકરણ 4 અને 5 પરથી કહી શકાય કે y ના છેદમાં x બરાબર z ના છેદમાં y. તો આ રિઝલ્ટ છે એ તમારું પ્રૂવ થઈ ગયું. તમારે સાબિત કરવું હતું કે એક્સ વાય ઝેડ છે સમગુણોત્તર શ્રેણીમાં હોય. બરોબર, તો આમાં કોઈ એવી વેલ્યુ નહોતી કે નો તમને કોઈ એવી સિક્વન્સ મળે કે જેના ઉપરથી તમે ચેક કરી શકો. પણ ખાલી એટલું આપણે યાદ રાખવાનું છે કે ક્રમિક પદો છે એનો ગુણોત્તર કેવો રહેવો જોઈએ, સમાન. તો આપણને એક્સ વાય અને ઝેડ સમગુણોત્તર શ્રેણીમાં જેવું સાબિત કરવાનું હતું તો આપણે શું કર્યું, બીજા પદના છેદમાં પહેલું એટલે જોઈ શકો છો તમે વાય બાય એક્સ, અને પછી શું કર્યું, ત્રીજાના છેદમાં બીજું એટલે કે ઝેડ અપોન વાય. એ બેયની કિંમત કેવી આવી, સરખી. ભલે રેશિયો પણ ખબર નથી કેટલો મળશે, પણ આ આવશે બે સેમ, વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ અપોન વાય. એ આપણે કીધું આ સમીકરણ 4 અને 5 ઉપરથી, કારણ કે બેયની રાઈટ હેન્ડ સાઈડ છે એ કેવી છે, સરખી. ઓકે, તો આ પ્રકારના ક્વેશ્ચન ક્યારેક પૂછાય છે સાબિત કરોના, તો ત્યારે તમારે આવીને ગુણોત્તર ચેક કરવાનો થશે. હવે કદાચ તમે આવું પણ કરી શકો કે પહેલાના છેદમાં બીજું, તો પછી અહીંયા બીજાના છેદમાં ત્રીજું કરવાનું. ઓકે, એ કરી શકાય, એક્સ ના છેદમાં વાય અને વાય ના છેદમાં ઝેડ, એ પણ ચાલે. તો આમાં રેશિયો જે ઊંધું આવે તો એમાં 1/r/6 આવશે. ડન. ગુણોત્તર જે વ્યસ્ત પ્રમાણમાં આવી જાય. તો ફટાફટ જેનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ.
ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે 18 નંબર. 8, 88, 888, 4 times 8 શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. પ્રથમ n પદોનો સરવાળો શોધો. હવે તમારા માટે ડેફિનેટલી આઈ એમ 100% શ્યોર તમારા માટે નવો ક્વેશ્ચન છે. આમાં ખબર જ ન પડે સાહેબ શું કરવું. કઈ 3 પદની થોડી વાત છે કે ભાઈ 3 પદનો સરવાળો કરો તો તમને ખબર હોય કે 8, બીજું પદ 88, ત્રીજું પદ 888. કદાચ ચાલો 10 સુધી કે તો તમે 10 વખત આઠડા લખશો, પણ આ તો n પદનો સરવાળો શોધવાનો કીધો છે. n પદોનો સરવાળો કે જે અજ્ઞાત છે, ખબર નથી કોઈને. તો હવે આમાં કઈ રીતના કરશું? આ નથી સમાંતર શ્રેણી, ચેક કરી લ્યો કે ક્રમિક પદોનો તફાવત સરખો રહે છે. 88 માંથી 8 બાદ કરશો તો 80 આવશે, અને ઓબ્વિયસ છે 888 માંથી 88 બાદ કરશો તો 800 આવશે. તફાવત છે એ સરખો રહેતો નથી. અને એવી જ રીતે ગુણોત્તર પણ સરખો નહીં થાય. ચેક કરી લ્યો, 88/8 એટલે 11 આવે, પછી 888/88 એટલે 811 આવે. ઓકે, તો નથી સમાંતર શ્રેણી, નથી સમગુણોત્તર શ્રેણી, તો પછી આનો સરવાળો કઈ રીતે ફાઇન્ડ કરવો? અને પાછું એમ કીધું છે કે n પદોનો સરવાળો શોધો. એટલે કાંઈક તો આમાં એવું છુપાયેલું હોય જ કે જેના ઉપરથી તમે n પદ સુધી જઈ શકો. આ કોઈ 4 પદની કે 5 પદની વાત નથી. એવી તો હું હજારો રકમ બનાવી શકું કે 7, 57, 60, બરોબર, એવી ગમે તે શ્રેણી કહી દો કે ભાઈ 5 પદોનો સરવાળો શોધો. પણ આમાં n પદની વાત છે, નથી સમાંતર શ્રેણી, નથી સમગુણોત્તર શ્રેણી. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોવા જાવ તો બહુ સારો ક્વેશ્ચન કહી શકાય. બરોબર, કાંઈક આમાં થોડુંક નવું આવશે. જુઓ તો કઈ રીતે આમાં આગળ વધીએ. તો આપણે n પદોનો સરવાળો જોઈએ છે, તો હું સૌ પ્રથમ આને એક શ્રેઢી નામ આપી દઈશ, Sn. S છે એ તમને ખબર છે સમેશન માટે યુઝ થાય, અને આપણે n પદોનો સરવાળો જોઈએ એટલે Sn રાખીશ. તો હવે આપણો ક્વેશ્ચન આવી રીતના થશે કે Sn બરાબર 8 પ્લસ સરવાળો શોધવાનો કીધો છે ને, એટલે બધામાં વચ્ચે પ્લસની નિશાની રાખી દઉં. 88 પ્લસ 888 પ્લસ 4 times 8 n પદ સુધી. બરોબર, ચાલો હવે વિચારો શું કરશું. હવેના 2 સ્ટેપ છે એ મેઇન છે. ત્રીજા અને ચોથા સ્ટેપથી તમને આઈડિયા આવી જશે કે યસ કે હવે દાખલો થઈ શકે, આમાં કાંઈ નવું છે જ નહીં. પણ સ્ટાર્ટિંગનું જે સ્ટેપ છે એ મેઇન છે. જો હવે આ બધામાંથી છે ને હું 8 એટલે કે 8 કોમન લઈ શકું. તો બધામાંથી તમે 8 કોમન લેશો તો આવું થશે કે 8 કોમન નીકળી ગઈ. ચાલો તો બ્રેકેટમાં શું વધશે હવે? 1 પ્લસ 11 પ્લસ 111 પ્લસ 4 times 1 પ્લસ અપ ટુ ક્યાં સુધી? n પદ સુધી. તો કે સર હજી તમે 8 કોમન કાઢ્યા તોય આ તો સમાંતર શ્રેણી પણ નથી થતી ને સમગુણોત્તર પણ નથી થતી. એ તો બરોબર જ છે ભાઈ. જો સમાંતર સમગુણોત્તર થતી હોય તો 8 કદાચ ગુણેલા હોય તો એ હાલે. જો આમાં સમાંતર કે સમગુણોત્તર થતી હોય તો આમાં પણ થાય જ. પણ એ તો આપણને પહેલેથી ખ્યાલ હતો કે સમાંતર અને સમગુણોત્તર છે નહીં. તો હવે હું શું કરું છું, બધા જોવો નિરાતે. આ જે બ્લેક કલરની માર્કરથી આજે મેં આખું પદ લખેલું છે ને, આખા પદને હું 9 વડે ગુણું છું. તો સામે એને બેલેન્સ કરવા માટે હું 9 વડે ભાગી પણ દઈશ. ઓકે, એટલે હવે આ સ્ટેપ આવું થઈ જશે. જો 9 વડે ભાગી નાખ્યા અને હવે 9 વડે ગુણીશ ને તો બધાય પદને હું 9 વડે ગુણતો જાઉં છું. હવે એ બધાય પદ આવી રીતના આવવા માંડશે. 9 પછી 99 પછી 999 પછી 9999. હવે આગળ બોલતો નથી પણ લખી નાખું છું કે n પદ સુધી.
ઓકે, તો કે સર હજી પણ સમાંતર ને સમગુણોત્તર થતું નથી. તો હવે આ જે બધા પદ લખેલા છે ને એનો પોઈન્ટ ઓફ વ્યૂ મારે ચેન્જ કરવો પડશે કે કઈ દ્રષ્ટિએ તમે જોવો છો. તો આ 9 છે ને 9 એને આમ લખી શકાય 10 - 1. આ 99 છે ને લખી શકાય 100 - 1. તો એવું કરવાનો ફાયદો શું? તો જો હમણાં તમને ખ્યાલ આવી જશે. 8/9 નિરાતે જોજો અહીંયા બધા. આ 9 છે એને કઈ રીતના લખી શકાય 10 - 1. પછી વચ્ચેના પ્લસ છે એમને 99 એટલે 100 - 1. પછી પ્લસ 999 એટલે 1000 - 1 પ્લસ n પદ સુધી. હવે જે સ્માર્ટ હશે એને થોડુંક મગજમાં બેહતું જતું હશે કે યસ આ કંઈક થોડુંક લાગે છે. હવે હું શું કરું છું જુઓ, પેલા બ્રેકેટમાં પણ -1, બીજામાં -1, ત્રીજામાં -1, ચોથામાં -1 આવશે, પાંચમામાં આવશે, છઠ્ઠામાં આવશે, બધા પદમાં આવશે -1. આ સિક્વન્સ આવી રીતના સ્ટાર્ટ જ રહેશે. 5 વખત નવડા હોય તો લાખ -1 તો આવશે જ. વાત સમજાણી? તો -1 -1 આ બધા દેખાય છે ને, આ -1 -1 આ n પદ સુધી છે એટલે એનો મતલબ કે આમાં n પદ રહેલા છે. તો એને n પદમાં એટલે કે બધાય પદમાં -1 તો હશે જ. તો એ બધાય -1 ને એક સાઈડ ભેગા કરી દઉં છું. જોવો હવે તો અહીંયા જ ધ્યાન આપશે બધા કે = 8/9. શું કીધું મેં? આ બધા -1 ને આપણે એક સાઈડ કલેક્ટ કરીએ તો -1 પ્લસ -1 અથવા તો જો પેલા 10, 100, 1000 એ બધાની શ્રેણી બનાવી નાખું. એ બધાને એક સાથે ભેગા લખી નાખું. જો અહીંયા ધ્યાન આપજો. 10 પ્લસ હવે 100 છે ને એના 10 ની 2 ઘાત લખી શકાય. એવી જ રીતે 1000 છે એના 10 ની 3 ઘાત લખી શકાય. આમાં આગળનું પદ છે એમાં 10,000 - 1 આવે. એનો મતલબ કે 1 ની પાછળ 4 મીંડા હશે તો એના 10 ની 4 ઘાત લખી શકાય. બધું નથી લખતો, n પદ સુધી. આ શું કર્યું મેં? શૂન્ય વાળા જેટલા પણ પદ હતા, મીંડા વાળા પદ, એ બધાને ભેગા લખી નાખ્યા. 10, 100 એટલે 10 નો વર્ગ પ્લસ 1000 એટલે 10 નો ઘન. આગળના પદમાં 10,000 આવશે એટલે 10 ની 4 ઘાત હશે. સિક્વન્સ સ્ટાર્ટ રહેશે. હવે આ બધા -1 વાળા જેટલા પણ પદ છે ને એમાંથી માઇનસ કોમન કાઢ લઉં, કારણ કે બધામાં માઇનસ તો આવવાના જ છે એટલે માઇનસ કાઢ્યા કોમન. તો હવે પછી શું વધ્યું છે બ્રેકેટમાં? 1 + 1 + 1 પ્લસ આવું ક્યાં સુધી રહેશે? n પદ સુધી. ઓકે, તો હવે મેં આ બ્રેકેટ જે હતા એને સ્પ્લિટ કરી દીધા છે. એકમાં બધા એવા 10 ની ઘાત વાળા પદ રાખ્યા, બીજામાં શું કર્યું? બધા 1 1 1 રાખી દીધા. તો હવે તો આ સમ છે એ તમારાથી થઈ જાય. કરાવું જ છું પણ હવે તમને આઈડિયા તો આવશે ને કે ધીસ ઇઝ અ જીઓમેટ્રિક પ્રોગ્રેશન. આ એક સમગુણોત્તર શ્રેણી છે. જો રેશિયો 10 નો જ રહેશે. આ 10 ને 10 વડે ગુણો એટલે 10 ની 2 ઘાત. આને ફર્ધર 10 વડે ગુણો એટલે 10 ની 3 ઘાત. આને 10 વડે ગુણો એટલે આગળ જશે એટલે 10 ની 4 ઘાત. એવી જ રીતના આમાં આને કાંઈ એક શ્રેણીની જરૂર જ નથી. આ 1 + 1 + 1 n પદ સુધી એટલે કે n વખત 1 1 1 1 આવે. હું એમ કહું કે 5 વખત છે તમે 1 + 1 + 1 એવું 5 વખત કરો તો આન્સર 5 આવે. 7 વખત કરો તો આન્સર 7 આવે. એમ n વખત કરો તો આન્સર n આવે. બરોબર છે? તો = 8/9. અહીંયા શું થશે? જુઓ, આ એક સમગુણોત્તર શ્રેણી છે. એના કેટલા પદનો સરવાળો કરવાનો છે અમારે? n પદનો. તો આમાં રેશિયો કેટલાનો આવ્યો? 10 નો આવ્યો ને, એટલે રેશિયો >1 છે. તો શું કરશું? a એટલે કે પ્રથમ પદ એટલે કે 10 બ્રેકેટમાં r ની n ઘાત એટલે 10 ની n ઘાત -1 એના છેદમાં 10 - 1 આવશે એટલે 9 લખી નાખું છું. આ 9 શું કામ આવ્યા? ફોર્મ્યુલામાં આવે ને r - 1 એટલે કે 10 - 1. ઓકે, આ માઇનસ એમના એમ ફોર્મ્યુલાના. આ 1 + 1 + 1 n વખત એટલે અહીંયા આન્સર આવશે n. હવે આ 8/9 છે, તમે બેયને સેપરેટ મલ્ટિપ્લિકેશનમાં આપી દો, ગુણાકારમાં, તો તમારો ફાઇનલ આન્સર આવશે કે ધેરફોર Sn = આ જો અંશનો ગુણાકાર કરશો એટલે 10 × 8 એટલે
80 ડિવાઇડેડ બાય 9 મલ્ટીપ્લાઇડ બાય 9 એટલે 81 81 આવડું એમના એમ 10 ની n ઘાત -1 માઇનસ આ માઇનસ એમના એમ આ 8/9 તમે અહીંયા મલ્ટીપ્લાય કરશો એટલે આન્સર આવશે 8/9 ઇન્ટુ n. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. તમે આમાં સેપરેટ છે એ ગુણાકારમાં ન આપો તો પણ ચાલે, જરૂરી નથી, પણ તમારા ટેક્સ્ટ બુકમાં આઈ થિંક આ ફોર્મમાં આન્સર આપેલો છે. સમજણી વાત શું થયું આખી પ્રોસિજર? હવે આ ટાઈપનો ક્વેશ્ચન મારે આવો બનાવો ને તો બનાવી શકું. આ બધા જ્યાં આઠડા લખેલા ત્યાં 7 કરી શકું, 6 કરી શકું, 5 કરી શકું. તમારે પ્રોસિજર શું કરવાની રહેશે કે જે અંક આમાં રિપીટ થતો એ પેલા કોમન કાઢી લીધો. કોમન કાઢશો એટલે પછી બ્રેકેટમાં જ વધશે. પછી તમે કોઈ પણ દાખલો કરી લ્યો, જો અહીંયા કદાચ 7 મૂકું બધાય કે બધાય 6 મૂકું કે બધાય 5 મૂકું, ખાલી અહીંયા તમારા અંશમાં ચેન્જ આવશે. કારણ કે આમાં 8 કોમન હતો તો બધાયમાં અંશમાં અહીંયા 8 આવ્યા. 7 હોય તો બધાયમાં ઉપર 7 આવે. કારણ કે 7 હોય, 6 હોય, 5 હોય, 4 હોય, કોમન કાઢશો એટલે એ સિક્વન્સ આવી જ રહેશે. એ ફરજિયાત એ પછી 9 વડે જ ગુણવું પડે, કારણ કે તો જ 9, 99, 999 એવી સિક્વન્સ તમારે શું કહેવાય સેટ થાય. આના પછી બધામાં આ જ પદ આવશે, આના પછી આ જ પદ આવે. એનો મતલબ કે બ્રેકેટમાં જે આપણે પ્રોસિજર કરીએ છીએ તો બધામાં સેમ જ રહેશે. ડિફરન્સ ક્યાં આવશે? જે તમારો અંશ છે ને આ ડિફરન્સ થઈ જશે. આમાં કદાચ 5, 55, 555 એવી સિક્વન્સ આપું એટલે તમારે બધામાં ઉપર 5 આવી જાય. 5 એવી જ રીતના અહીંયા પણ 5 આવી જાય. અહીંયા 81 જ રહ્યો, ધ્યાન રાખજો, કારણ કે તમે 9 વડે ગુણીને એટલે 9 વડે જ ગુણશો. ઓકે, એટલે ભાગાકારમાં તો બધામાં 9 જ આવશે. અને આમાં દર વખતે રેશિયો 10 નો જ રહેશે, એટલે અહીંયા પણ છેદમાં 9 જ આવશે. તો આ ખાલી અંશમાં તમારે ચેન્જ આવે. વાત સમજાણી? ઓકે, આમાં શું કર્યું હતું? પેલા બધામાં 8 લઈ લીધા, પછી આવી એક સિક્વન્સ છે એ સેટ થઈ ગઈ. પછી મેં 9 વડે ગુણ્યા, 9 વડે ભેગા. આ જે સમ છે એનું મેઇન લોજિક કહેવાય, મેઇન પોઈન્ટ એ છે. 9 વડે ગુણ્યા અને 9 વડે ભાગ્યા. આવું કર્યું. પછી આપણે શું કર્યું? પદ તો બધા યાદ છે, પણ એને જુદી રીતે કંઈક લખ્યા કે 9 એટલે કે ભાઈ 10 માંથી 1 જાય એટલે 9, 99 હોય તો કે 100 માંથી 1 જાય એટલે કે 100 - 1, 999 હોય તો 1000 - 1. આ સ્ટેપ આવી જાય. પછી કાંઈ નથી કર્યું. 10, 100, 1000 એ બધાને એક બ્રેકેટમાં રાખ્યા અને બધા -1 છે એ બધાને એક સાથે ભેગા રાખ્યા. બરોબર? પછી તો બસ મેથેમેટિકલ પ્રોસેસ જ છે. તો આનો છે તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. આ ટાઈપનો ક્વેશ્ચન ચેન્જ થશે, ગોખતા નહીં કે આનો આન્સર આવી રીતના 80/81. એક્ઝામમાં જે ડિજિટ ફરી ગયા હોય, 3 આવી શકે, 4 આવી શકે, 5, જે 9 આવે તો દાખલો સાવ ઈઝી થઈ જાય, તો આવડું જ થઈ જાય. બરોબર? અને 1 આવવાનો કોઈ ચાન્સ છે ને, 1 આવે તો દાખલો વાટ થાય. બરોબર છે? તો આવા બધા ઘણા બધા જે કોમ્બિનેશન બની શકે છે, પણ પ્રેક્ટિસ જોશે તમે. આ ટાઈપનો એક વખત આ ક્વેશ્ચન તમારે થઈ ગયો, હવે બીજી વખત આ ટાઈપનો ક્વેશ્ચન આવે ત્યારે તમને યાદ આવી જવું છે કે યસ આ કંઈક આ પ્રકારની કંઈક પ્રોસિજર કરવાની છે. એટલે આ ચેપ્ટરમાં થોડુંક કહી શકાય કે અલગ વસ્તુ આ જ રહેશે. JEE જે સિક્વન્સ અને સિરીઝમાંથી ક્વેશ્ચન પૂછાય છે એમાં પણ પૂછ્યો હોય n પદનો સરવાળો, પણ જે સિક્વન્સ આપેલી હોય, જે તમને શ્રેણી આપેલી હોય, સમાંતર ન હોય ને સમગુણોત્તર ન હોય, કંઈક વિશિષ્ટ પ્રકારની હોય, આ વિશિષ્ટ શ્રેણી કહેવાય. એ લોકોએ વિશિષ્ટ આપી હતી, પણ એને આપણે સાદામાં કન્વર્ટ કરી દીધી. એ આપણને આવડે છે કન્વર્ટ કરતા. બરોબર? તો JEE શું ડિફરન્સ આવે? તો ડિફરન્સ ખાલી એટલો જ આવશે કે એ ક્વેશ્ચનને તમારે ઓળખવો પડશે કે કયા પ્રકારની શ્રેણી છે, અને ડાયરેક્ટ નહીં થાય. આ કેમ 9, 99, 999 આવી રીતના કોકને પૂછું ને તો ગમે એ છોકરો એમ જ કહે કે ના સાહેબ આ સમગુણોત્તર નથી. પણ આને જો આવી રીતના લખી નાખવું અને પછી આવી રીતના 2 ભાગમાં વેચી દઉં, ધેન એવરીબડી સેઝ ધેટ યસ સર ધીસ ઇઝ અ જીઓમેટ્રિક પ્રોગ્રેશન. તો બધા કહેશે. તો હવે આવું તમારે શીખવાનું છે કે આને છે હું અલગ કઈ રીતના લખી શકું. બરોબર છે? વાત સમજાણી? તો નોટ ડાઉન કરી લો તમારા ફેરબુકમાં. બહુ મસ્ત ક્વેશ્ચન હતો. થોડોક આવી રીતનો કંઈક સ્પેશિયલ સમ કહી શકાય આને.
ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 19. વેર ઇઝ ધ ક્વેશ્ચન? તમારે હોમવર્કમાં કરવાનો છે 19 નંબર હોમવર્ક. એવું કીધેલું છે કે શ્રેણીઓ બે 4 8 16 અને 32 2 4 8 16 32 અને 128 32 8 2 અને 1/2 ના સંગત પદોના ગુણાકારનો સરવાળો શોધો. ના સંગત પદોના ગુણાકારનો સરવાળો શોધો. કઈ રીતે કરશું જો. હવે આમાં ટોટલ પદ 5 છે. આમાં 5 પદ અને આમાં 5 પદ. કઈ n પદનું કઈ છે નહીં, એટલે વિચારવા જેવું બહુ કઈ લાંબુ છે નહીં. સંગત પદોના ગુણાકાર એનું તમને એક કહી દઉં કે સંગત પદોનો ગુણાકાર એટલે શું? તો કે પહેલી શ્રેણીનું જે પહેલું પદ હોય, આ પહેલી શ્રેણીનું પહેલું પદ બરોબર છે, એનો ગુણાકાર તમારે બીજી શ્રેણી હોય ને એના પહેલા પદ સાથે કરવાનો. એટલે 2 નો ગુણાકાર 128 સાથે, પછી 4 છે 4 નો ગુણાકાર થશે 32 સાથે. ઓકે, પછી 8 છે 8 નો ગુણાકાર કોની સાથે થાય? 8 સાથે. એટલે આવી રીતે બંને શ્રેણીના સંગત પદ હોય, એટલે કે પહેલી શ્રેણીનું પહેલું તો બીજી શ્રેણી હોય એનું પહેલું જ પદ, એ બેનો ગુણાકાર કરવાનો. પહેલી શ્રેણીનું બીજું પદ તો કે બીજી શ્રેણીનું બીજું પદ, એનો ગુણાકાર કરવાનો. પહેલાનું ત્રીજું તો આનું ત્રીજું. પહેલી શ્રેણીનું જે જેટલામાં પદ લ્યો એટલામાં જ પદ બીજી શ્રેણીનું પણ લેવાનું. એ બેને ગુણાકાર કરાવતા જવાના. તો 2 અને 128 નો ગુણો જો આવી રીતના તમને કહી દઉં શું કરવાનું છે. તો કે માગેલ સરવાળો S નામ આપી દઉં. S બરોબર 2 ગુણ્યા 128 2 into 128 સરવાળો એટલે પ્લસ આનું ચોથું અને આનું બીજું પદ છે 32 એટલે 4 into 32 પછી પ્લસ આનું ત્રીજું 8 છે, આનું પણ ત્રીજું 8 છે, તો કે 8 into 8 પ્લસ એવી રીતના 16 સાથે 2 નો આવશે એટલે 16 multiplied by 2 અને પછી પ્લસ 32 અને 1/2 એટલે 32 multiplied by 1/2. બસ આ પતી ગયો ક્વેશ્ચન. આનો સરવાળો ગોતી લો, આન્સર આવી ગયો. સાવ ઈઝી યાર, આવું પ્રાઇમરીમાં કરતા હોય બધાય. ઓકે, પણ સંગત પદોના ગુણાકાર એનાથી વાકેફ રહેવાનું છે કે પહેલી શ્રેણીનું તમે જેટલામું પદ લ્યો એટલામું જ પદ બીજી શ્રેણીનું પણ લેવાનું, એના ગુણાકાર કરવાના. કીધું ને સંગત પદોના ગુણાકાર, એટલે એના ગુણાકાર કર્યા અને પછી એનો શું કરવાનો છે? સરવાળો. એટલે એ બધાનો શું કરી નાખ્યો? સરવાળો. ડન. તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ આપણે. ચાલો તો ક્વેશ્ચન નંબર આવશે હવે ક્વેશ્ચન નંબર આવશે 20 કે શ્રેણીઓ સ્મોલ a into r small a into r square comma dot 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 a into r raised to n minus 1 અને capital A into capital R capital A into capital R નો વર્ગ કોમા dot 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 a into r raised to n minus 1 ના સંગત પદોના ગુણાકાર દ્વારા મળતા પદો ના સંગત પદોના ગુણાકાર દ્વારા મળતા પદો ના ગુણાકાર દ્વારા મળતા પદો સમગુણોત્તર શ્રેણી બનાવે છે તેમ સાબિત કરો અને તેનો સામાન્ય ગુણોત્તર શોધો.
સમગુણોત્તર શ્રેણી બનાવે છે તેમ સાબિત કરો અને સામાન્ય ગુણોત્તર શોધો. ચાલો, શું કીધું છે? આમાં પણ બે શ્રેણી આપેલી છે, સંગત પદોનો ગુણાકાર, પણ ઓમાં ખાલી ગુણાકારનો સરવાળો શોધવાનો કીધો હતો. જ્યારે અહીંયા એમ કીધું છે કે સંગત પદોના ગુણાકાર કરો અને જે શ્રેણી બને એ શ્રેણી જે સમગુણોત્તર શ્રેણી છે અને એનો સામાન્ય ગુણોત્તર પણ શોધવાનો છે. બરોબર? તો ચાલો આપણે સંગત પદોના ગુણાકાર કર્યા પછી જે શ્રેણી બનીને આવી મળશે, એટલે લખું છું, જુઓ કે સંગત પદોના ગુણાકારથી મળતી શ્રેણી. જો અહીંયા તમને જે બે શ્રેણી આપેલી છે ને, રકમમાં જે બે શ્રેણી આપેલી છે એ બે શ્રેણી ઓલરેડી સમગુણોત્તર છે જ. હવે તમારે શું સાબિત કરવાનું છે કે બે શ્રેણીના સંગત પદોના ગુણાકાર કર્યા પછી જે નવી શ્રેણી બને ને એ કેવી હોવી જોઈએ? સમગુણોત્તર શ્રેણી. એ સાબિત કરવાનું છે. This is already geometric progression, you know very well, and this is also geometric progression, but this time its alphabet is capital. આમાં બધા alphabet છે small હતા. આ આપણી વ્યાપક શ્રેણી છે, જો તમને યાદ હોય તો. This is the general form of geometric progression with first term a and common ratio small r. This is also geometric progression, but this time your first term is capital A and your common ratio is capital R. સમજાઈ છે વાત? બે વ્યાપક સ્વરૂપ જ છે. આમાં બધા અક્ષર સ્મોલ રહી ગયા, આમાં કેપિટલ રહી ગયા, એટલો ફરક છે. તો મેં શું લખ્યું છે કે સંગત પદોના ગુણાકારથી મળતી શ્રેણી. ચાલો હવે પદોના ગુણાકાર કરતા જઈએ અને શ્રેણી લખતા જઈએ આપણે. તો આનું પેલું પદ એટલે સ્મોલ એ, આનું પેલું પદ એટલે કેપિટલ એ, બેયનો કર્યો ગુણાકાર એટલે પેલું પદ આવું થાય એ. આનું બીજું પદ એ આર, આનું બીજું પદ કેપિટલ એ આર, એનું આવું થશે કે એ આર આર. કેમ ઓલા નાના છોકરો રમત રમાડતો હોય, એબીસીડી શીખવાડતા એના જેવું. આનું પેલું પદ એટલે એ આર સ્ક્વેર, આનું ત્રીજું પદ એ આર સ્ક્વેર, આનું ત્રીજું પદ કેપિટલ એ આર સ્ક્વેર. તો એ આર સ્ક્વેર આવી રીતના થશે ને. એવી જ રીતના લાસ્ટમાં શું આવશે? સ્મોલ એ, કેપિટલ એ, સ્મોલ આર ની n-1, કેપિટલ આર ની n-1 ઘાત. બસ. તો હવે તમે અહીંયા જે શ્રેણી લખેલી છે એ શ્રેણીને સમગુણોત્તર શ્રેણી સાબિત કરવાની છે. તો શું કરશું? તો કે બીજાના છેદમાં પેલું પદ અને ત્રીજાના છેદમાં બીજું પદ, જો એ ભાગાકારનો ગુણોત્તરનો આન્સર જો તમને સરખો મળતો હોય ને સાહેબ, તો તમે કહી શકો કે આ શ્રેણી જે સમગુણોત્તર છે. પછી બધા પદ માટે ચેક કરવાની જરૂર નથી, કારણ કે આ પ્રકારની સિક્વન્સ આગળ સ્ટાર્ટ રહેશે. એ સિક્વન્સ પોતે સમજી જશે કે યસ 14/13 પદનો આન્સર શું આવશે, કે ભાઈ 501મું પદ છે એના છેદમાં 500 પદ હોય તેનો આન્સર શું આવે. આપણે તો ખાલી પેલા 2-3 ચેક કરીને દેખાડી દેવાનું કે ભાઈ જો આ જોઈ લો ગુણોત્તર સરખો મળ્યો તો કે હા, તો આ છે સમગુણોત્તર શ્રેણી થાય. બરોબર? પણ શ્રેણી જે આ જ સ્વરૂપે આગળ વધવી જોઈએ, અને એવું આપણે માની લઈએ છીએ. મેથ્સમાં વચ્ચે 3 ડોટ છે એટલે આમાં 50મું પદ છે, હકીકતમાં કોઈ લખતું નથી અને કોઈ કહી ન શકે, પણ એ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે. એમાં જ નામમાં જ છે અનુમાન. આપણે ન કે મારું અનુમાન એવું છે કે આ જ ટીમ જીતે. હકીકતમાં મેચ રમાણો નથી અને સ્યોરિટી પણ ન હોય કે એ ટીમ જીતે. આપણે કંઈક અનુમાન. તો એમ આમાં પણ એમ જ હોય કે 3 પદ લખ્યા પછી અનુમાન જ હોય કે ભાઈ ચોથું પદ છે એમાં એ આર ની 3 ઘાત અને કેપિટલ આર ની 3 ઘાત આવે જ એમ. એટલે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આવું એક આપણે 11માં ચેપ્ટર આવશે. એમાં આપણે બધા આજે આપણા ફોર્મ્યુલા છે ને, હમણાં આપણે થોડાક લેક્ચર બાદ આપણે એક વિશિષ્ટ પ્રકારની શ્રેણી સ્ટડી કરશું. એમાં બધા સરવાળાના સૂત્ર આવશે કે પ્રથમ n પદના સરવાળાનું સૂત્ર શું થાય. તમે કદાચ 10માં સ્ટડી કરી ગયા હોય પણ એની એક્ઝેક્ટ પ્રૂફ છે એ હજી તમને ખબર નથી. એ બધું આપણે જે ડિસ્કશન કરશું. ઓકે? એટલે ઘણા એમ વિચારતા હોય ને કે ભાઈ આમાં આગળ કેટલામું પદ આવે કોને શું ખબર, તો એ તમારા માનવાનું છે, એવું અનુમાન લગાવવાનું છે કે આ જ પ્રકારની સિક્વન્સ આગળ આમ સ્ટાર્ટ રહેશે. એટલે આમાં પછી કોઈ ફિલોસોફર બેસી જાય કે ભાઈ 50મું પદ આવું કંઈક નથી તો શું કરવું,
પણ એવું માનવાનું નથી, માનવાનું છે કે આ જ પ્રકારે સિક્વન્સ આગળ વધે છે. બરોબર છે. તો હવે હું શું કરું છું, જુઓ, બીજાના છેદમાં પેલું પદ, બીજું પદ એના છેદમાં પ્રથમ પદ ઇઝ ઇક્વલ ટુ એ આર આર એના છેદમાં એ. તો આનો આન્સર શું આવ્યો? સ્મોલ આર ઇન્ટુ કેપિટલ આર. એવી જ રીતે ત્રીજું પદ એના છેદમાં બીજું પદ ઇઝ ઇક્વલ ટુ એ આર સ્ક્વેર એના છેદમાં એ આર આર. સ્મોલ એ કટ, કેપિટલ એ કટ, આર ની એક ઘાત ઓછી થઈ જશે, કેપિટલ આર ની પણ એક ઘાત ઓછી થઈ જશે. તો આન્સર આવશે આર ઇન્ટુ આર. વેરી ગુડ. થઈ ગયું ને સાબિત કે ભાઈ બીજું પદ એના છેદમાં પેલું પદ રેશિયો કેટલો આવ્યો? આર ઇન્ટુ આર. ત્રીજાના છેદમાં બીજું કરશો, ત્રીજાના છેદમાં બીજું, તો પણ રેશિયો કેટલો આવ્યો? આર ઇન્ટુ આર. હવે આનું આગળનું પદ તમે મગજમાં વિચારી લ્યો તો આન્સર તમે લેશો કે ચોથું પદ એના છેદમાં ત્રીજું પદ, આન્સર જ આવે આર ઇન્ટુ આર. બરોબર છે. તો અહીંયા હું લખી નાખું છું કે આમ ગુણોત્તર સમાન હોવાથી આપેલી શ્રેણી ગુણોત્તર સમાન હોવાથી ઉપરયુક્ત શ્રેણી એટલે આવડી આ શ્રેણી ઉપરયુક્ત શ્રેણી સમગુણોત્તર શ્રેણી થાય. તો સમગુણોત્તર શ્રેણી છે. અને સામાન્ય ગુણોત્તર કેટલો આવ્યો? આ આવ્યો ને, આર ઇન્ટુ આર. આમાં પણ આર ઇન્ટુ આર. તો સામાન્ય ગુણોત્તર તમારો આવશે. અને સામાન્ય ગુણોત્તર અલગ માર્કરથી લખો એટલે તમને દેખાય. સામાન્ય ગુણોત્તર સ્મોલ આર ઇન્ટુ કેપિટલ આર છે. બરોબર. ધીસ ઇઝ યોર આન્સર. કીધું હતું ને કે સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણી છે આ રહ્યું અને સામાન્ય ગુણોત્તર શોધવા. સામાન્ય ગુણોત્તર શોધી લીધો આર ઇન્ટુ આર. તો આના ઉપરથી એક બહુ મસ્ત મજાનું ઓબ્ઝર્વેશન જે આપણે ડેવલપ કરેલું છે, જો તમે નિરાતે સમજશો તો ખ્યાલ આવશે. એક શ્રેણી હતી સમગુણોત્તર, બીજી પણ શ્રેણી હતી સમગુણોત્તર. એ બે સમગુણોત્તર શ્રેણીના સંગત પદોના ગુણાકાર કર્યા. આ એક બીજી શ્રેણી બની. તો એ પણ સમગુણોત્તર શ્રેણી થાય. અને એનો રેશિયો કેટલો હોય? તો કે પેલી શ્રેણી જે છે એનો રેશિયો અને બીજી શ્રેણી છે એનો રેશિયો, એ બેનો ગુણાકાર કરો આર ઇન્ટુ આર. કારણ કે પેલી જે શ્રેણી જેનો રેશિયો કેટલો હોય? સ્મોલ આર. આ બીજી શ્રેણી લખેલી જેનો રેશિયો કેટલો હોય? તો કે કેપિટલ આર. તો હવે તમે બે શ્રેણીના સંગત પદોના ગુણાકાર કરાવી દીધા અને નવી જે શ્રેણી બને એ એક સમગુણોત્તર શ્રેણી થાય. એ મેં સાબિત કરી દીધું. અને એનો રેશિયો કેટલો હોય? સ્મોલ આર ઇન્ટુ કેપિટલ આર. તો ઘણી બધી વખત એમસીક્યુમાં આવી રીતના પૂછાઈ જાય કે એક સમગુણોત્તર શ્રેણીનો રેશિયો પી છે, સામાન્ય ગુણોત્તર, બીજી સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર ક્યુ છે. હવે બંને સમગુણોત્તર શ્રેણીના સંગત પદોના ગુણાકારથી બનતી નવી શ્રેણીનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય? તો ત્યારે બાપુ આ ઓબ્ઝર્વેશન તમને કામ આવે. ડાયરેક્ટ કરી નાખવાનું હોય પી ઇન્ટુ ક્યુ. ઓપ્શન જ ગોતવાનું હોય. પી ક્યુ ક્યાં છે, પી ક્યુ ક્યાં છે. જે ઓપ્શનમાં તમને પી ઇન્ટુ ક્યુ દેખાઈ જાય ક્લિક કરી દેવાનું. રાઈટ, ધેટ્સ ઇટ. તો આ નાના નાના ક્વેશ્ચન છે, એનું તમે મૂલ્ય સમજો. બરોબર છે. તો હવે આજે હું બોલ્યો તમે ટેકાવી દેજો. તમે તમારી ભાષામાં, હું ક્યારે એમ નથી કહેતો કે વર્ડ ટુ વર્ડ તમે મને રિપ્રેઝન્ટ કરીને આપો. મૂળ ખબર હોય કે શું કહેવા માંગે છે. કે બે સમાંતર શ્રેણી, બે સમગુણોત્તર શ્રેણી, બેયના સંગત પદના ગુણાકાર કર્યા. તો રેશિયોનો પણ શું થાય? ગુણાકાર. રેશિયોનો પણ ગુણાકાર થયો ને, સ્મોલ આર ઇન્ટુ કેપિટલ આર. વાત પૂરી થઈ કે બસ આમ શોર્ટમાં જ યાદ રાખો ને કે બેયના રેશિયોના પણ ગુણાકાર થાય. પદોના ગુણાકાર કર્યા. આ પદોના ગુણાકાર કર્યા હતા ને તમે, બરોબર. તો નવી શ્રેણી સમગુણોત્તર તો થવાની જ છે, પણ રેશિયો કેટલાનો થઈ ગયો? તો કે બે જે શ્રેણી હોય એનો ગુણાકાર, ગુણોત્તર હોય એનો ગુણાકાર. આર યુ સ્મોલ આર ઇન્ટુ કેપિટલ આર. ધેટ્સ ઇટ.
બરાબર, તો નોટ ડાઉન કરી લ્યો વાલા વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લ્યો. ચાલો તો આગળ વધીએ એક નવા ક્વેશ્ચન તરફ. કે ક્વેશ્ચન નંબર 21. જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય અને બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તો ચાલો જુઓ, એને જે શરત આપેલી છે એ મુજબ આપણે આગળ વધતા જઈએ એટલે આપણને રસ્તો મળતો જશે. એવું કીધેલું છે કે ત્રીજું પદ છે એટલે કે અહીં ત્રીજું પદ એટલે કે A3 પ્રથમ પદથી એટલે કે એક પ્રથમ પદ એ જ હોય એટલે એ જ રાખવું છું. કેટલું કીધું 9 જેટલું વધારે એટલે +9. કોણ? તો કે ત્રીજું પદ એટલે વચ્ચે મૂકી દીધા બરાબર. 10માં બધું આવી ગયું ને. આવા તમને ઇક્વેશન બનાવતો આવડે ને, શરત આપેલી હોય કે આની ઉંમર જે ઓના ડબલ કરતા 3 વધારે ને એવું બધું આવતું ઘણું બધું. તમારે તમને ચેપ્ટર નંબર કહું તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં નામ આવું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં x અને y ના સ્વરૂપમાં તમને 2 સમીકરણ મળે બરોબર. પછી તમે જુદી જુદી મેથડથી એને સોલ્વ કરતા હતા, પણ અહીંયા વેરિએશન નહીં આવ્યું કે આમાં કોઈ ચલ એવા નથી x અને y. પણ મારો કહેવાનો ઇન્ટેન્શન એ છે કે આવી રીતના તમને ઇક્વેશન બનાવતા આવડવું જોઈએ. મેથ્સના સ્ટુડન્ટને આવી રીતના સમીકરણ બનાવતા આવડવું જ જોઈએ. એમાં ક્યારેય મિસ્ટેક ન થવી જોઈએ, કારણ કે જો સમીકરણમાં મિસ્ટેક રહી ગઈ તો પછી પૂરું સત્યાનાશ થઈ જાય આખા ક્વેશ્ચનનો. તો ફરી પાછું કે ત્રીજું પદ પ્રથમ પદથી એટલે કે એ કરતા 9 જેટલું વધારે એટલે +9. હવે આને કઈ આમનામાં અહીંયા શોકેસમાં રાખવાનું નથી. હવે ત્રીજું પદ છે, ત્રીજું પદ એનું ફોર્મ્યુલા શું થાય? a × r². આ a છે એને ડાબી સાઈડ લઈ લઉં, 9 ભલે ત્યાં ત્યાં. ઓકે, હવે આમાંથી a કોમન કાઢી લઈ તો a બ્રેકેટમાં આવશે r² - 1 = 9. આને કહી દે સમીકરણ નંબર 1. ચાલો હવે આવું બીજું સમીકરણ બનાવીએ કે અહીં શું આપેલું છે કે બીજું પદ એટલે કે a2 કોના કરતા? તો કે ચોથા પદથી એટલે કે a4 થી શું છે? તો કે 18 જેટલું વધારે એટલે કે +18. અહીંયા મૂકી દીધા બરાબર. તો ધેરફોર a2 એટલે બીજું પદ એટલે કે ar, આ ચોથું પદ એટલે a × r નો ઘન અને +18.
તો હવે આ એ આર ક્યુબ ને ડાબી સાઈડ લઈ લઉં તો આવું થશે કે એ આર માઇનસ એ આર નો ઘન બરાબર 18. હવે આમાંથી કોમન શું નીકળે છે મિત્રો? એ અને આર બે કોમન નીકળશે. એ અને આર તો અહીંયા વધશે 1, અહીંયા વધશે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 18. સમીકરણ નંબર 2. મારે કરવાનું શું છે તો કે પ્રથમ 4 પદ શોધવાના છે. તો સમગુણોત્તર શ્રેણીના મારે પદ શોધવા હોય તો શેની રિક્વાયરમેન્ટ રહે? પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર આર. એ અને આર બેની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી પડે. તો હવે આ સમીકરણ તમારી સામે છે, બીજું સમીકરણ પણ તમારી સામે છે. તો શું ઓપરેશન કરવું પડશે? હવે બધું શીખવાનું છે. મારો કહેવાનો મતલબ શું છે કે ક્વેશ્ચન ઉપરથી આટલું થઈ ગયું, પણ હવે શું? તો કે હવે સમીકરણ 1 ને તમે સમીકરણ 2 વડે ભાગી નાખો, અથવા તો સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગી નાખો. તો હું અહીંયા લખું છું કે સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા અંશમાં રાખું છું સમીકરણ 2, એટલે કે એ આર બ્રેકેટમાં 1 માઇનસ આર સ્ક્વેર, અહીંયા રાખું છું એ ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ 1, અહીંયા આવે છે 18, અહીંયા આવશે 9. તો જુઓ એ તો કેન્સલ થઈ જ જશે, વ્યવહારે છે. તો તેથી અહીંયા આર વધશે. હવે થોડુંક વિચારો તો, અહીંયા 1 માઇનસ આર સ્ક્વેર છે અને અહીંયા આર સ્ક્વેર માઇનસ 1 છે. શું થાય એનો મતલબ? કે આ ઉપરનું પદ અને નીચેનું પદ બે એકબીજાના વિરોધી છે. બોથ ટર્મ્સ આર ઓપોઝિટ ટુ ઈચ અધર. એટલે આમાંથી કદાચ હું માઇનસ કોમન કાઢી લઉં, માઇનસ કોમન, તો 1 માઇનસ આર સ્ક્વેર થઈ જાય. વિચારો તમે, આમાંથી માઇનસ કોમન કાઢી લઉં છું, માઇનસ કોમન કાઢી લઉં છું, તો હવે આ પદ શું બની જાય? તો કે 1 માઇનસ આર સ્ક્વેર, પછી આની સાથે કટ થઈ જશે, એટલે બ્રેકેટમાં વધશે -1. આ માઇનસ કોમન જો ખાલી આમને ડાયરેક્ટ કટ ન કરતા ઘણા એવું જ કરે ઉતાવળમાં, આ હરખું દેખાણું જીકું આર, અહીંયા 9 દુ 18, આર બરોબર 2, પણ એવું નથી. સમજો નિરાતે, આ બે ડાયરેક્ટ નથી ઉડતા. આમાંથી માઇનસ કોમન કાઢ્યા પછી ઉડે, એટલે માઇનસ કોમન કાઢ્યા એના -1, અથવા -1 ન લખવો હોય ડાયરેક્ટ અહીં આર ની આગળ માઇનસ કરી નાખો તો પણ ચાલે. ઇઝ ઇક્વલ ટુ 18/2 એટલે સોરી 18/9 એટલે 2. ઓકે, તો તેથી આર બરોબર કેટલા આવશે? -2. આર બરોબર શું આવશે? -2. હવે આર બરોબર -2 છે, મૂકી દો સમીકરણ 1 માં. તો કે સમીકરણ 1 માં આર બરોબર -2 મૂકતા આવું થશે કે એ આ -2 અહીંયા મૂકશો એનો વર્ગ કરશો એટલે 4. ચાર માંથી 1 જાય તો 3, 3 પેલી સાઈડ એટલે એ બરોબર પણ 3. તો હવે લખું છું કે આમ માગેલ 4 પદો કયા કયા થશે? જો પેલું પદ તો એ જ હોય એટલે કે 3. બીજું પદ શું આવે? a ગુણ્યા આર એટલે 3 ગુણ્યા -2 એટલે -6. ત્રીજું પદ આવશે 3 ગુણ્યા -2 નો વર્ગ, -2 નો વર્ગ એટલે 4 અને 4 તેરી 12. ચોથું પદ એટલે આ તો આવશે જ, પણ આની 3 ઘાત થઈ જાય, -2 ની 3 ઘાત એટલે -8. અને એમ ક્યારે માથાકૂટમાં ન પડવું હોય ને તો સ્ટુડન્ટ યાદ રાખો કે તમે જ્યારે સમગુણોત્તર શ્રેણી એમ લખતા હોય ત્યારે દર વખતે આર ની ઘાતનું વિચારવાનું ન હોય. આ પહેલા પદને આર વડે ગુણો એટલે બીજું પદ આવે, બીજાને આર વડે ગુણો એટલે ત્રીજું, ત્રીજાને આર વડે ગુણો એટલે ચોથું. આપણો આર શું છે? તો કે -2. 3 ને -2 વડે ગુણો એટલે -6, આને પાછા -2 વડે ગુણો એટલે 12, અને પાછા -2 વડે ગુણીશ એટલે -24. તો જ્યારે તમારો રેશિયો નેગેટિવ હોય ને ત્યારે એક પદ ધન આવે, એક ઋણ આવે, એક ધન આવે, એક ઋણ આવે, વળી પાછું એક ધન આવે, એક ઋણ આવે. એનો મતલબ કે ઓલ્ટરનેટ પદ છે પ્લસ માઇનસ હોય, ત્યારે જ તમારો રેશિયો કેમ આવે? માઇનસમાં આવે. રેશિયો પોઝિટિવ હોય તો બધી પોઝિટિવ જ હોય.
રેડી? અને રેશિયો પોઝિટિવ હોય ને ત્યારે બીજી પણ શક્યતા રહે કે બધાય પદ ઋણ હોય. માની લો કે બધાય પદ ઋણ જ છે, ચાલો તો તમે કોઈ પણ પદ છે ક્રમિક પદનો ગુણોત્તર લેશો તો રેશિયો કેટલો ધન જ આવે, કારણ કે માઇનસ માઇનસ તો ઉડી જવાના. બરોબર છે? તો હવે કંઈ ચેક કરવું છે તમારે? આ શું લખ્યું હતું કે ત્રીજું પદ છે પ્રથમ પદથી 9 જેટલું વધારે છે. આ ત્રીજું પદ 12 પ્રથમ પદ કરતા કેટલું વધારે છે? જો 12 છે 3 કરતા કેટલા વધારે છે? 9 જેટલા વધારે છે. તો બસ તાળો મળી ગયો. હવે બીજી શરતનું ચેક નથી કરતો, કારણ કે બીજી શરત નહીં થઈ શકે કરવું હોય તો, કારણ કે ચોથું પદ શું કીધું છે? બીજા પદ કરતા 18 જેટલું વધારે. તો -6 તમે પ્લસ બીજું પદ છે ચોથા પદથી 18 જેટલું વધારે છે. બરોબર છે? એટલે બીજું પદ છે આના કરતા વધારે, એટલે આમાં તમે +18 ઉમેરી દો, ચોથા પદમાં 18 તમે ઉમેરશો એટલે તમને શું મળી જશે? પાછા -6. રેડી? તો આપણને તાળો પણ મળી ગયો કે આપણે જે 4 પદ ગોતવાના નથી આવી રીતના કંઈક સિક્વન્સમાં આવશે. બરોબર? તો આમ માગેલ 4 પદો 3, -6, 12 અને -24 છે. તો ફટાફટ છે નોટ ડાઉન કરી લ્યો તમારી ફેરબુકમાં, પણ એના પહેલા તમારા મગજમાં. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન, ઈ પણ બહુ મસ્ત ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 22. ક્વેશ્ચન નંબર 22 એવું કીધેલું છે કે સમગુણોત્તર શ્રેણીના પી, ક્યુ અને આર માં પદો સમગુણોત્તર શ્રેણીના પી, ક્યુ અને આર માં પદો, આ પદનો નંબર આપણે નો કે 500મું પદ, એમ પી મું પદ, ક્યુ મું પદ અને આર મું પદ અનુક્રમે, કયા ક્રમે? અનુક્રમે A B C હોય તો સાબિત કરો કે A ની Q - R ઘાત ગુણાકારમાં B ની R - P ઘાત ગુણાકારમાં C ની P - Q ઘાત ઇઝ ઇક્વલ ટુ 1. આવું સાબિત કરવાનું છે. ઓકે, આ બધા વચ્ચે ગુણાકાર જો, A ની ઘાત પતી ગઈ, B ની ઘાત અને પછી C ની ઘાત. તો સમજજો. હવે આમાં છે ને મારે કંઈક થોડીક અલગ ધારણા કરવી પડશે. શું કામે? કારણ કે આમાં ઓલરેડી ક્વેશ્ચનમાં જ આર મું પદ આવી ગયું, એટલે સ્મોલર નો યુઝ થઈ ગયો. આર ઇઝ રિઝર્વડ ફોર rth ટર્મ. તમને એમ કીધું છે કે ઈ પી મું પદ છે એની કિંમત સ્મોલ a છે, તો તમારો સ્મોલ a જે ફિક્સ થઈ ગયો ઓલરેડી. ટેક્સ્ટબુકમાં જે ક્વેશ્ચન છે એ લોકોએ જ ફિક્સ કરી દીધો, ભાઈ આર અમારે જોઈએ છે, સ્મોલ a અમારે જોઈએ છે. તો હવે તમે જ્યારે સમગુણોત્તર શ્રેણી બનાવો એમાં પેલું પદ a અને સામાન્ય ગુણોત્તર r નો રાખી શકો. જો રાખશો તો ધંધે લાગશો. ખબર કેમ પડશે કે આ a છે આનો છે કે સમગુણોત્તર શ્રેણીનો? ખબર કેમ પડશે કે આર છે એ પદનો નંબર છે કે તમારો સામાન્ય ગુણોત્તર આર છે? તો જ્યારે પણ આવું કંઈક થાય કે આપણે જે આલ્ફાબેટ અત્યાર સુધી ધારતા હોય રકમવાળા લઈ લઈએ, એ પોતાની પાસે રાખી લઈએ, તો આપણે માર્કેટમાં કંઈક નવું લઈ આવવાનું. તો એ જ શીખવાનું છે કોમ્પિટિશનના જમાનામાં. બરોબર? ક્રિએટિવિટી હોવી જ જોઈએ, એટલે કાંઈક નવું લઈ આવવાનું. તો આપણે અહીંયા શું કરશું હવે? તો પ્રથમ પદ છે ને આપણે કેપિટલ A રાખી દઈએ અને સામાન્ય ગુણોત્તર છે એ કેપિટલ R રાખી દઈએ.
કારણ કે એ તો આમાં કઈ યુઝ થયો નથી એવડો આલ્ફાબેટ. તો લખું છું કે ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ કેપિટલ એ અને સામાન્ય ગુણોત્તર કેપિટલ આર છે. તો હવે તમને જે કીધું છે એ પ્રમાણે આપણે પેલું બનાવતા જાય ઇક્વેશન. તો તમને શું કીધું છે કે પી મું પદ છે એ છે એટલે આવું થશે કે એપી બરાબર એ. પણ પી માં પદનું ફોર્મ્યુલા શું થાય? જો પી માં પદનું ફોર્મ્યુલા એ ગુણ્યા પણ એ એટલે પ્રથમ પદનો એ એટલે કેપિટલ એ ગુણાકારમાં સામાન્ય ગુણોત્તર એટલે કે આર એની કેટલી ઘાત આવશે? પી માઇનસ 1 ઘાત આવશે ને. જેટલા મું પદ હોય એના કરતા 1 ઘાત ઓછી બરાબર એ. આને કીધું સમીકરણ નંબર 1. ઓકે ચાલો પછી શું કરીએ કે ક્યુ મું પદ છે બી છે એટલે કે એ ક્યુ બરાબર બી. તો કે તેથી કેપિટલ એ ગુણાકારમાં કેપિટલ આર એની કેટલી ઘાત આવશે? ક્યુ માઇનસ 1 ઘાત બરાબર બી. એટલે આ બની ગયું સમીકરણ નંબર 2. અને એવી જ રીતે આર મું પદ એટલે કે એ આર ઈ આપેલું છે સી. પણ આર માં પદનું ફોર્મ્યુલા શું થાય? કેપિટલ એ ગુણાકારમાં કેપિટલ આર એની કેટલી ઘાત આવશે? સ્મોલ આર માઇનસ 1 બરાબર સી. આને કીધું સમીકરણ નંબર 3. હવે જોવું જોઈએ કદાચ તમે આવી ધારણા ન કરી હોય તમે તમારી જૂની કેસેટ મુજબ હાલો કે ભાઈ સ્મોલ એ અને સ્મોલ આર. તો અહીંયા શું આવે? સ્મોલ આર ની સ્મોલ આર માઇનસ 1 ઘાત હે સ્મોલ આર અને ઉપર આર માઇનસ 1 ઘાત. તો ઘણાને પછી એ ગુણાકાર કરવાની ઈચ્છા થાય કે આર ની આર ઘાત ને એ પછી બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય એટલે એવું ક્યારેય પણ કરતા નહીં. ક્વેશ્ચન તો 5 વાર જોવાનો ન સમજાય તો બરોબર. ક્વેશ્ચન નિરાતે સમજો કે ભાઈ આમાં છે એ આર આવી ગયું છે ને આમાં કઈ સ્મોલ એ આવી ગયું છે હવે ધંધા કરાય નહીં. બરોબર. તો હવે જો આપણે જે સાબિત કરવાનું છે એની લેફ્ટ સાઈડ પકડીએ આપણે. તો લેફ્ટ સાઈડ ની આવી કંઈક છે કે LHS બરાબર એ એની કેટલી ઘાત છે? ક્યુ માઇનસ આર ઇન્ટુ બી એની આર માઇનસ પી ઇન્ટુ સી એની કેટલી ઘાત છે? પી માઇનસ ક્યુ. તો હવે એબીસી ની આપણે કિંમત મૂકી દઈએ. કઈ એબીસી? સ્મોલ એ સ્મોલ બી અને સ્મોલ સી એની કિંમત મૂકી દઈએ. ચાલો સ્મોલ એ બરોબર કેટલા છે? તો કે સ્મોલ એ એની કિંમત છે કેપિટલ એ ઇન્ટુ આર ની પી માઇનસ 1 ઘાત. આખાઈની જો આ તો ખાલી સ્મોલ એ ની જ કિંમત લઈ એની માથે જ આખાઈની માથે કેટલી છે? ક્યુ માઇનસ આર ઘાત એટલે લખવી પડશે ગુણાકારમાં. સ્મોલ બી ની કિંમત મૂકો. સ્મોલ બી એટલે કેપિટલ એ ગુણાકારમાં કેપિટલ આર ની કેટલી ઘાત આવશે? ક્યુ માઇનસ 1 ઘાત એની આખાઈની કેટલી આવશે? આર માઇનસ પી ઘાત ગુણાકારમાં સી ની કિંમત મૂકી દે કેપિટલ એ ગુણાકારમાં કેપિટલ આર એની આર માઇનસ 1 ઘાત આખાઈની કેટલી આવશે? પી માઇનસ ક્યુ ઘાત. રેડી? તમે લખી નાખજો બ્રેકેટમાં કારણ કે સમીકરણ 1 2 અને 3 પરથી. તો હવે જોવો તમે લોકો કે અહીંયા કેપિટલ એ છે એની કેટલી ઘાત આવશે? ક્યુ માઇનસ આર. અહીંયા કેપિટલ એ છે એની આર માઇનસ પી ઘાત. અહીંયા કેપિટલ એ છે એની પી માઇનસ ક્યુ ઘાત. તો સમજો આ બધું ગુણાકારમાં જ છે. હવે એક સ્ટેપ હું થોડું કટ કરું છું. આવું થશે કે કેપિટલ એ એની ક્યુ માઇનસ આર ઘાત ગુણાકારમાં કેપિટલ એ એની આર માઇનસ પી ઘાત ગુણાકારમાં કેપિટલ એ એની પી માઇનસ ક્યુ ઘાત. તો આધાર બધાયના સરખા છે અને વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો શું થાય? સરવાળો થાય. ઘાતનો શું થાય? સરવાળો. તો ડાયરેક્ટ હું અહીંયા ઘાતનો સરવાળો કરી દઉં તો કેપિટલ એ ની જોજો અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ ની ઘાતનો બધાયનો સરવાળો કરતા જાવ એટલે અહીંયા ક્યુ માઇનસ આર છે એટલે ક્યુ માઇનસ આર પ્લસ અહીંયા આવડી આખા બ્રેકેટની માથે ઘાત છે ઈ આર માઇનસ પી પ્લસ પી માઇનસ ક્યુ. રેડી? હા એનો બધો વહીવટ પૂરો થઈ ગયો. ચાલો આ એની ઘાત છે કેપિટલ એની ઘાત છે. હવે કેપિટલ આર માં શું થશે? આ બે ઘાતનો ગુણાકાર થશે. અહીંયા આ બે ઘાતનો ગુણાકાર થશે ને અહીંયા આ બે ઘાતનો ગુણાકાર થશે.
બધાય છે તો કેપિટલ આર જ ને નીચે આધારમાં, એમાંય વચ્ચે ગુણાકાર છે, તો એમાંય શું કરી નાખું, ઘાતનો સરવાળો. તો ચાલો આ બધું ગુણાકારના સ્વરૂપમાં જ રાખજો તમે. જો ઇન્ટુ કરીને લખવું છે, આ પદ અને આ પદ બે ગુણાકારમાં છે. કેપિટલ આર એની કેટલી ઘાત આવશે ઉપર ગુણાકારમાં, તો કે p - 1 q - r પ્લસ q - 1 r - p પ્લસ r - 1 ઇન્ટુ p - q. વાત સમજાણી? આ આખી આખું પદ છે એની ઘાત ગુણાકારમાં આર ની ઘાત, આ બે પદ ગુણાકારમાં છે કન્ટિન્યુ લાઈનમાં જ. આ કઈ રીતના આવ્યા તો કે અહીં આર ની કેટલી ઘાત આવે, p - 1 ગુણ્યા q - r. આ પછી સરવાળો શું કામ કર્યો તો કે અહીંયા આર ની જ ઘાત છે, અહીંયા પણ આર ની જ ઘાત છે, તો બધી જગ્યાએ આર ની જ ઘાત હોય તો એને એક ઘાતમાં લખી નાખો. આ એક ઘાતમાં બધું લખી નાખ્યું, વચ્ચે રાખ્યા છે સરવાળા. તો હવે તમે અહીંયા જોઈ શકશો કે p અને -p કેન્સલ, r અને -r કેન્સલ, q અને -q કેન્સલ, તો એની કેટલી ઘાત આવી, 0 ઘાત. ગુણાકારમાં કેપિટલ આર ની ઘાતમાં હવે જો વહીવટ કરતા જાય, આ pq -pr, આ -q, આ પ્લસ r પ્લસ આ qr -pq, આ -r પ્લસ pr. થોડુંક કટ થઈ જશે પણ તમે કરી નાખજો, એવું લાગે નીચે કરી નાખો. ચલો -rp નીચે એટલે આર ની ઘાતમાં છે બધું. આ માઇનસ ક્યાં પહોંચ્યા, 1 2 3 4 5 6 7 8, આ પ્લસ આરપી થશે, પ્લસ આર ગુણ્યા પી એટલે પ્લસ આરપી, આ માઇનસ QR માઇનસ પી અને પ્લસ ક્યુ. હાલો આખે આખો બ્રેકેટ જે આર ની ઘાતમાં જ છે. તો હવે જોઈ લ્યો, આ પ્લસ પી ક્યુ અને માઇનસ પી ક્યુ કેન્સલ, માઇનસ પીઆર અને પ્લસ પીઆર કેન્સલ. ક્યાં ગયા પીઆર, આરપી. માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ કેન્સલ લાસ્ટમાં, પ્લસ આર અને માઇનસ આર કેન્સલ, આ પ્લસ ક્યુઆર અને માઇનસ ક્યુઆર કેન્સલ. ઓકે, PQ PQ કેન્સલ, QR. તો પદ કેમ થયા, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો આ એક PR છે નો ભાઈ, તો ફરી પાછું ચેક કરી લઈએ આપણે. PQ, આ માઇનસ PR, આ માઇનસ Q પ્લસ R આવી ગયા, આ Q ગુણ્યા R QR, આ માઇનસ PQ, આ માઇનસ R અને અહીંયા પ્લસ P જ આવશે. ઓકે ચાલો, આવશે ને -1 ગુણ્યા માઇનસ P એટલે પ્લસ P. તો ચાલો એ પ્લસ P છે આ માઇનસ P સાથે કેન્સલ. રેડી? તો ફાઇનલી આવું કંઈક મળ્યું કે a ની 0 ઘાત ગુણાકારમાં r ની, આખા બ્રેકેટના બધાય પદ ઉડી ગયા, સરવાળા બાદબાકીમાં એટલે 0, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 જ થાય, એટલે ફાઇનલ 1, અને 1 એટલે આપણો RHS. રેડી? સમજાઈ ગયું છે? આપણું LHS હતું. પછી મેં શું કર્યું, સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c એની કિંમત મૂકી સમીકરણ 1 2 અને 3 ઉપરથી. પછી આ ઘાત છે બધાને સેપરેટ આપતો ગયો. તો પહેલામાં બધામાં a ની ઘાત આવશે, કેપિટલ a ની ઘાત, એટલે એને સરવાળા સ્વરૂપે લખી નાખી. પછી r ની ઘાતમાં બબે બ્રેકેટ ને ઘાતની ઘાતના ગુણાકાર કરતો ગયો, અહીંયા આ બેના ગુણાકાર, અહીંયા આ બેના ગુણાકાર, એમાં પણ સરવાળો આપી દીધો અને એને એક ઘાતમાં લખી નાખ્યો, આખાઈની માથે ઘાતમાં, એમ એવી રીતે. બરોબર? પછી સરવાળા બાદબાકી કર્યા, ગુણાકાર ને એવું જ બધું છે. રેડી? તો ફટાફટ છે સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં જે અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.